મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। તો આપણે ચા લઈ અને આવી ગયા છીએ ઘરે। દુવા ટોરન થાઈને આવી દીધી, ખાઈએ જઈએ બધા। અને આ જો બીજી વાટેલી પડી, હાથેડો પડ્યો। તો બ્લોગમાં બને રહેજો મિત્રો। તમે કહેવા માંગ કઢી બને જમવા માટે બપોરે। બોલો જયરાજ શું થયું કે દીદી ચો લઈ જાય? हाँ बोले बो बोमा આવે નહીં લઈ જવાનું। મિત્રો આ ચા તૈયાર છે તો ચા આપણે પી લઈશું। ચા ચો પડ્યો વાગ્યા છે 11 અને મિત્રો ચા બનાવી છે તો આપણે ચા પી લઈશું। જમવાનું મોડું થાય અને આ રહી નાઈ ધોઈને બોલો બોલ બેટા। हाँ वही कण आए बोल तू बोल ले। तो मित्रों આપણે ચા પી લઈશું। તમે બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે। એ 1 વાગ્યો કમ્પ્લીટ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મરચાંનો રોપ પાઈ દીધો છે અને પોથામાં પાણી વાળ્યું છે આકાશમાં, એ પણ તમને બતાવી દઈશ, તમે જોઈ લો। જો મિત્રો મરચાંનો રોપ પાઈ દીધો છે આપણે અને થોડોક પગ એટલે એવું થાય એટલે પછી મેદી લેવું। મરચાંનો રોપ જો આવડો આવડો છે ના જો પોથામાં પણ પાણી વાળી દીધું। મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? એ ઉઠે ચા પાણી કરવા, ઉઠો 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 મારા વાઘ, ઉઠો 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 મારા વાઘ। ફોન પછી લે પેલા ચા પી લે। લે તું ચા પી લે, હું દૂધ ભરાઈને આવું છે। હા અને તું ને હાથ દાજી પાઈ ગયો ખુલતી સવારના વાગ્યા 7 અને આપણે આવી ગયા કપાસનું પાળ્યું બધવા। 1 વાળી નાખવાની છે, એમ કે કપાસ પાવાનું છે એટલે તમે જોઈ લો પાણી પડે છે તો આપણે પાળીઓ નાખવાનું ચાલુ કરીએ છીએ। તો મિત્રો આપણે પાળી બાળી બોતેરી વાગ્યા છે અને પાણી વાળવાનું છે તો ખાતર પણ નાખવાનું છે, એ પણ તમે બતાવજો। પહેલાં પાળીઓ નાખી જોઈ લો। હા એવો ટાળીઓ પણ ખોરી દીધો હોય ચાલો। તો લોગમાં બને રહેજો। આપણે હવે થોડુંક પાણી પી લઈએ પછી ખાતર નાખી દઈએ, એ પણ તમને બતાવું। તો લોગમાં બને રહેજો મિત્રો। મિત્રો આપણે આવી ગયા છીએ આ બમ્ફર પાકવા। લાઈનનું પાણી આવે એટલે બધા બમ્ફર બંધ કરે એટલે પેલી મકા થાય। તો લોગમાં બને રહેજો મિત્રો। હજુ એક આગળ વાંકવાનું છે। તો મિત્રો જો આપણે ખાતર લઈને આવી ગયા, હવે કપાસમાં ખાતર નાખી દઈશું। વાગ્યાથી 12। તો મિત્રો આપણે હવે વાગ્યાથી 2 અને કપાસમાં પાણી વળ્યું છે તો આપણે જઈએ ઘરેથી ખેતરમાં પાણી વાળવા, એ તમને બતાવું। તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો। મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં। જો પાણી ચાલુ જ છે, 15 મિનિટ જેવું થયું વળે, હવે આવ્યા સાથે જો ખાતર એ નાખી દીધું કપાસમાં। તો બ્લોગમાં બને રહેજો મિત્રો। તો મિત્રો આપણે
ફાઇનલી આવી ગયા છીએ ખેતરમાં ચાર વાટવા માટે લટકા બાજરી અને આપણે 2 ચારા પીધા અને લાઇટ થઈ છે 4 વાગે લાઇટ જતી રહે અને અત્યારે વાગ્યા છે 5:30 તો તમે વ્લોગમાં બને રહેજો. આપણે કાલે જવાનું છે બહાર, ત્યાંનું પણ લોકેશન તમને બતાવીશું, કઈ જગ્યાએ જવાનું છે એ પણ તમને જણાવીશું. તો તમે વ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો આપણે ફાઇનલી 5 પારા 4 વાટી દીધી, 2 પારા ઘેર પકડી, 1 પારો અગરેલો પડે ને 2 પારા હાર્યા, એમ કરીને ટોટલ 5 પારા 4 વાટી છે. કાલે બહાર જવાનું છે એટલા માટે તો 4 વાટી જાય છે ને ઘેર પેસી દોવાનું ચાલુ છે, પછી દૂધ લઈને જવાનું છે. તો તમે મિત્રો વ્લોગમાં બને રહેજો. મિત્રો કેમ છો બધા મજામાં? આપણે વળી ગયું છે, વાગ્યા છે 8 અને જવાનું છે વનાસણ ગામ. ત્યાંનું લોકેશન તમને બતાવીશું. આપણે નાઈટને તૈયાર થઈ ગયા જયરાજે નાઈત્રો. હવે આ જયરાજને તૈયાર થઈ જાય દો અને આપણે જઈએ હવે હેડવાનું છે. ગાડી આવી ગઈ છે તો તમે વ્લોગમાં બનાવી દેજો. વ્લોગમાં બની રહેજો. પચાય નહીં બી મિત્રો આપણે ગાડી ગેસ પર ગાડી મૂકી હતી તો વ્લોગમાં બને રહેજો. તો વ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે આવી ગયા છીએ પપ્પાના ખાઈના ઘણાને દવાખાને લઈ ગયા હતા, હાર્ટ એટેક આવી તો એમને દાડા પાટણ રાખ્યા હતા. સમાચાર લેવા માટે આ છે એમનું ઘર. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આગળનું બ્લોગ. તો મિત્રો આપણો વાઘ આવી ગયો છે અને વનાહેણ આવ્યા હતા તો એ પણ સમાચાર લેવા માટે આવી જાય ડેરે. બોલો વાઘ. આ મારા બેનની ભવાણી છે. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા, પાટણ આવી ગયા છે. આ છે શીતળામાં ચોકડી, તમે જોઈ લો. શાકભાજી લેવા માટે ગાડી ઉભી રાખી ગયા. તો તમે વ્લોગમાં બને રહેજો મિત્રો. હા પેલા ભગત ભલા તારામાં ક્ષેત્ર ઘેર છે. તો આપણે વનસંથી તમે જોઈ લો. પાણી કરી લીધું છે તો પેકેજ લઈ અને દૂધ ભરવા જવાનું. તો બ્લોગમાં ત્યાં રહેજો. તો મિત્રો આપણે પેસી દૂધ રહી અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે દૂધ લઈ. તો જો દૂધ લઈને હેડે છીએ આપણે. પડ્યું આપણું બાઇક. તો આપણે જઈએ છીએ ગામમાં. મિત્રો આપણો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. આપણે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ને આપણી ચેનલ એચવી પાટણને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતા.